નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું અમિતા। ધોરણ 10 નું 83.86% પરિણામ જાહેર થયું। ગત વર્ષ કરતા પરિણામમાં 1.30% વધારો નોંધાયો છે, જેમાં નર્મદા જિલ્લો 90.85% સાથે પ્રથમ ક્રમે છે, તો પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું 76.42% પરિણામ જાહેર થયું છે। ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું, તો દાહોદના મૂન ખોસલા કેન્દ્રનું સૌથી ઓછું અને સૌથી નબળું પરિણામ જોવા મળ્યું। રાજ્યની 1697 શાળામાં પરિણામ 100% આવ્યું છે। રાજ્યની 39 શાળાનું પરિણામ 0% આવ્યું। કુલ 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। ગત વર્ષ કરતા A1 ગ્રેડમાં મોટો વધારો થયો છે અને દીકરીઓએ મારી બાજી કુલ 88.28% પરિણામ લાવ્યું। દીકરાઓ કરતા દીકરીઓનું પરિણામ 8.16% વધુ આવ્યું છે। પરિશ્રમનું પરિણામ આજે જાહેર થઈ ચૂક્યું છે અને સૌ વિદ્યાર્થીઓમાં ખુશીની અને હર્ષની લાગણી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં આ પરિણામને લઈને ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને શાળા પરિસર અને પરિવારનું પણ વિદ્યાર્થીઓએ જ્યારે ગૌરવ વધાર્યું હોય ત્યારે આ પ્રમાણે વિદ્યાર્થીઓ પોતાના આચાર્યના આશીર્વાદ મેળવી અને શુભકામના પણ છે તે મેળવી રહ્યા છે। ત્યારે શાળા પરિવાર તરફથી પણ મીઠાઈ વડે મોઢું મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને છે તે શુભકામના પાઠવવામાં આવી રહી છે। એવા વિદ્યાર્થીઓ પણ છે કે જે પોતાના માતા પિતા છે તે કાળી મજૂરી કરી અને પોતાના જે દીકરાને જે આગળ વધારવા માટે જે છે તે માર્ગદર્શન આપતા હોય છે। ત્યારે સુરતના જે સઠ્ઠાણા ખાતે આવેલી જે ગઢપુર ખાતેની શાળાની અંદર આ પ્રમાણેના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે સૌપ્રથમ વિદ્યાર્થીઓ જોડે વાત કરીશું। આપનું નામ? રામાણી હેમાંગ। જણાવજો કેટલું પરિણામ કઈ રીતનું આવ્યું છે? પરિણામ પાછળ કોનું શ્રેય છે? મારા માતા પિતાનું શ્રેય છે, પછી આ બધા શિક્ષકોનું। જ્યારે પણ જરૂર હોય ત્યારે ગમે ત્યારે ફોન કરો તરત જ જવાબ આપી દે છે અને એ બહુ મોટી વાત છે કે મારે એવો આવ્યો છે। મારે 93% અને 98 PR આવ્યા છે। અચ્છા, માતા પિતા શું કરે છે અને કઈ રીતનું આ પરિણામ હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરી? પિતા રત્ન કલાકાર છે અને મમ્મી હાઉસવાઈફ છે। હવે શું હવે આગળ શું પ્લાનિંગ છે? હવે આગળ સાયન્સ લઈને ઓટોમોબાઈલ એન્જિનિયરનો ગોલ રાખ્યો છે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું છે A1 ગ્રેડ વિદ્યાર્થીએ પ્રાપ્ત કર્યો છે અને ઓટોમોબાઈલ એન્જિનિયરની આશા પણ વ્યક્ત કરી છે। આપનું નામ? હસમુખભાઈ, રામાણી હસમુખભાઈ। શું કહેશો? પુત્રએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કઈ રીતે વિદ્યાર્થીને અહીં સુધી લાવવામાં આપની મહેનત છે? સારી એવી મહેનત છોકરાએ કરી છે અને શિક્ષકોએ સારી એવી મહેનત કરી છે, તેથી આ ફળ મળ્યું છે। એક પિતાનું સપનું હોય છે, શું સપનું છે? કે છોકરો ભણીને થોડુંક આગળ જાય, એવું બધું સપનું હોય છે। રામાણી પારુલબેન બોલું છું અને એમ ખુશી તો હોય જ, છોકરાને નંબર આવ્યો A1। તો મારી તબિયત બરાબર નહોતી તો એની મહેનત હારી પડી, કેમ કે મેં પછી એમ કીધેલું કે મને સારું જ છે, તું મહેનત કર। રાતે જાગીને એ મહેનત કરતો હતો। તો બિલકુલ જે રાત્રે સુધી વાંચન કરી અને આ પરિણામ મેળવ્યું છે। આપનું નામ? ગોહિલ શગુન પ્રદીપભાઈ। જી બિલકુલ, માતા પિતા હાલ મોઢું મીઠું કરાવી રહ્યા છે, કારણ કે જ્યારે પુત્રનું ઝળહળતું પરિણામ આવે છે ત્યારે સ્વાભાવિક છે કે જે પરિવારમાં એક હર્ષ અને ખુશીની લાગણી છે તે પણ જોવા મળી રહી છે અને સૌ પરિવાર આ ખુશી છે તે આ પ્રમાણે એકબીજા સાથે શેર કરી રહ્યું છે। આપનું નામ? મારું નામ ગોહિલ શગુન પ્રદીપભાઈ છે। કયો ગ્રેડ આવ્યો છે અને કઈ રીતનું પરિણામ? A1 આવ્યું છે અને બહુ જ સરસ પરિણામ છે મારા। મેં નહોતા ધાર્યા એટલે મારા પર્સન્ટેજ આવી ગયા છે, એટલે મને બહુ જ ખુશી થઈ છે। કેટલા કલાકોનું આ પરિશ્રમનું પરિણામ છે? એમ તો મહેનત તો મેં કરી છે, પણ એમ મેં કલાકો ઘણી નથી કરી। મેં મારી રીતે મહેનત, જેટલી મહેનત થઈ એટલી મેં કરી છે મહેનત। પછી જે પરિણામ આવવાનું હશે એ આવશે એમ વિચાર્યું। ખાસ કરીને આજના યુગમાં જે યુવા પેઢી સોશિયલ મીડિયામાં રચી પાછી રહેતી હોય છે, તો સોશિયલ મીડિયાનું કઈ રીતે આ ખાસ ત્યાગ કરે? સોશિયલ મીડિયામાં મેં મતલબમાં મેં એમાંથી જોઈને પણ મહેનત કરી છે અને અને એમાંથી જોઈને મહેનત કરું પછી થોડીક વાર મગજ ડાયવર્ટ થઈ જાય, ચાલ થોડીક વાર ફોનમાં જોઈ લો, તો ફોનમાં પણ જોયું છે। અને એવું નથી કે મેં નથી જોયું ફોનમાં, મેં ફોનનો પણ યુઝ કર્યો છે, સ્ટડી માટે પણ યુઝ કર્યો છે અને ટાઈમપાસ કરવા માટે પણ મેં ફોનનો તો યુઝ કર્યો જ છે। એટલે બસ હું છેલ્લે એટલું જ કે મારા ટકા બહુ જ સારા આવ્યા છે અને મને બહુ જ ખુશી થાય છે અંદરથી। આગળ શું?
આગળ હું ડૉક્ટર બનવા માંગુ છું. બિલકુલ પિતા પણ જોડાયા છે. આપનું નામ? મારું નામ પ્રદીપ ગોહિલ. પ્રદીપ ભાઈ, કઈ રીતના દીકરીના આ પરિણામ પાછળ માતા પિતાનું પણ મોટું યોગદાન હોય છે, કઈ રીતે? અમારું યોગદાન તો ખરું, મહેનતથી એમને મહેનત કરાવવા પાછળ મારા કરતાં મારી મિસિસ છે એમનું ઘણું પરિબળ. અમે તો બહાર હોય કામ માટે થઈને પણ એની પર મહેનત કરી, પણ તેમ છતાં સ્કૂલનું એનું બહુ મહેનત છે સ્કૂલની. મેં કલ્પના નથી કરી કે અચીવ કરશે, પણ સ્કૂલે પણ એની પાછળ મહેનત કરી છે ને એને દોરી છે, અને એ પ્રમાણનું સ્કૂલનો આભાર માનું છું. સ્કૂલ ખરેખર સ્કૂલની મહેનત બહુ છે. બિલકુલ ગોયલ શીતલ પ્રદીપભાઈ. માતાને કેટલી આજે ખુશી? બહુ ખુશી છે, બહુ એટલે બહુ ખુશી છે. એને ડોક્ટર બનાવી છે. તો આ હતા સુરતના વિદ્યાર્થીઓનો પરિવાર, અને જોઈ શકાય છે જેમ કે જ્યારે આજે પરિણામ હાંસલ કર્યું છે ત્યારે અહીં દીકરી ડૉક્ટર બને તેવી એક આશા અપેક્ષાઓ પણ છે. તે શાળાના આચાર્ય શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? મારું નામ રમા પદમાણી, મેનેજિંગ ડિરેક્ટર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ. શું કહીશું આજનું પરિણામ કઈ રીતનું છે, અને દર વર્ષે આ પરિણામોની અંદર સુરતના વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હંમેશા મોખરે હોય? સુરતમાં એમાંય મોસ્ટલી વરાછા વિભાગમાં ખૂબ જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તૈયારી કરાવડાવે છે, મહેનત કરાવડાવે છે, અને શિક્ષકો વિદ્યાર્થીઓને સમજાવે છે કે તમારું ફ્યુચર છે અને તમે અત્યારે મોબાઈલ અને ડિજિટલ દુનિયામાં ઉછારો અને તમે અત્યારે તમારી લાઈફ બનાવો અને ખૂબ સારું એજ્યુકેશન લો. તો જોઈ શકાય છે શાળા પરિસરની આ તસવીરો, અને તમામ વિદ્યાર્થીઓના ચહેરા પર એક ખુશીની લહેર છવાઈ ગઈ છે. વાર્ષિક કસોટીનું જ્યારે આજે પરિણામ જાહેર થયું છે ત્યારે જે ધોરણ 10ના પરિણામમાં પણ સુરતના જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને રાજ્યભરમાં આગળ રહ્યા છે ત્યારની જે ખુશી છે ત્યાં જે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર છલકાઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં જ્યાં વિદ્યાર્થીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, રાજ્યભરમાં જે આજે વિદ્યાર્થીઓ જે પરિણામનું રાહ જોઈ રહ્યા હતા એ પરિણામ આવી ચૂક્યું છે. જ્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓના પરિણામની ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ કેટલા ખુશ છે, શાળામાં કેવી તૈયારીઓ થઈ છે, તમામનો વિગતવાર જાણકારી મેળવી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, આજે ધોરણ 10નું પરિણામ આવી ચૂક્યું છે અને વિદ્યાર્થીઓમાં અલગ જ માહોલ જોવા મળી રહ્યો, કારણ કે એક વર્ષની સખત મહેનતનું તેમને પરિણામ મળ્યું છે. તો શાળાઓમાં કેવી ઉજવણી થઈ રહી છે, શિક્ષકો શું કહી રહ્યા છે, વાલીઓ કેટલા ખુશ છે? આજે વાલીઓ, વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે ખુશીનો દિવસ છે, કેમ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેઓ પહેલીવાર બોર્ડની એક્ઝામ ફેસ કરતા હોય છે અને એમનું આજે પરિણામ આવ્યું છે. પરિણામને લઈને વિદ્યાર્થીઓ ખુશ છે. ઉજવણી શાળામાં કરવામાં આવી. માત્ર અમદાવાદ નહીં, રાજ્યભરમાં જ્યાં જ્યાં પરિણામ આવ્યું છે ત્યાં શાળાઓમાં ઉજવણી કરવામાં આવી, મોં મીઠું કરાવવામાં આવ્યું, ગરબા રમવામાં આવ્યા. વિદ્યાર્થીઓ મારી સાથે છે જેમને ટોપ રિઝલ્ટ મેળવ્યું છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. તમારા બધાનું શું રિઝલ્ટ આવ્યું છે? 526. ટકાવારી કેટલી? ટકાવારી મને કહો. 90%. તમારું? 93.5. તો કેવી રીતે મહેનત કરી હતી અને આટલું સારું તમે રિઝલ્ટ આવ્યા? દિવસના 4 કલાક ભણતા હતા. શાળાના ટીચરોનું સારું સપોર્ટ જોવા મળે છે. શિક્ષકોએ અમારા પાછળ ખૂબ મહેનત કરી, અમને ભણાવ્યા. તમારું શું રિઝલ્ટ આવ્યું? કેટલા માર્ક કયા વિષયમાં? 90% આવ્યા અને ક્યાં છે? 96%. 96%. કેટલા માર્ક કયા વિષયમાં ખ્યાલ છે કઈ? મેથ્સમાં 100 માંથી 100, સાયન્સમાં 100 માંથી 100, સોશિયલ સાયન્સમાં 97, ગુજરાતીમાં 90. અઘરા વિષય હોય, ગણિત ને વિજ્ઞાન બધું, તો કેવી રીતે મહેનત કરી હતી? કેમ કે પેપર આપવા જાય છોકરો તો એ દિવસે આમ કન્ફ્યુઝનમાં હોય કે આજે તો આટલું મોટું પેપર છે, અઘરું પેપર છે, શું થવાનું, અને એવામાં તમે આટલું સારું રિઝલ્ટ આવ્યા. પેપર જોઈને ગભરાવાનું નહીં, પણ પેપરને શાંતિથી એકદમ ટેન્શન નહીં લેવાનું કે પેપર હાર્ડ છે. પેપરને જોઈને સોલ્વ કરવાનું અને પેપર કમ્પ્લીટ થઈ જાય એના પછી પણ એકવાર વાંચી લેવાનું, તો કોઈ નાની મોટી સિલી મિસ્ટેક હોય એ પણ છે ને એ થઈ જાય. આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ છે, એમનું પરિણામ આવ્યું છે અને પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે. તમારા બધાનું શું રિઝલ્ટ આવ્યું છે? 90% છે મારા. 90%. તમારું? 92%. તમારું? 88.
તમારું 92.83. તમારું 94%. 96%. આ લોકો સાંભળે એમને એમ થાય કે આટલા બધા ટકા, આટલું સારું રિઝલ્ટ આવે બધાનું, બરાબર, તો લોકો ડરી જાય કે આ બોર્ડની એક્ઝામમાં તો આટલું અઘરું હોય, આવું હોય, તેવું હોય. તો તમે આટલી સરસ મહેનત કરી, લોકો માટે એક ઉદાહરણ, ઇન્સ્પિરેશન તમે બન્યા છો. એટલું બધું કંઈ હાર્ડ નહોતું, અમને એટલું બધું કંઈ લાગતું નહોતું, કારણ કે સ્કૂલની મહેનતને અમે પોતે જે મહેનત કરી હોય એને કંઈ હાર્ડ લાગે નહીં, એટલે અમને કંઈ નવાઈ નહીં લાગતી આ માર્કમાં. આપ જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસથી ભરપૂર જણાઈ રહ્યા છે, કેમ કે આખું વર્ષ એમને મહેનત કરી હતી અને મહેનતના કારણે જ આજે આ પરિણામ આવ્યું છે. અને પરિણામને લઈને વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને એમના શિક્ષકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જી અમિતાભ. જી આભાર અર્પિત. તો શાળામાં જે વિદ્યાર્થીઓ ખુશ છે, શિક્ષકો પણ ખુશ જણાઈ રહ્યા છે, કારણ કે આજે જે આખું વર્ષ તેમણે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી હતી, વિદ્યાર્થીઓએ ખુદ જે મહેનત કરી હતી તેનું પરિણામ આવ્યું છે. આ પરિણામ જે તેમની સફળતાનું પહેલું સોપાન કહી શકાય, કારણ કે બોર્ડની પરીક્ષાઓ એ તેમના કારકિર્દીના જીવનનું પહેલું પગથિયું ગણાય છે. અને આ વખતે જે પરિણામ આવ્યું છે, સારું એવું પરિણામ આવ્યું છે, એમાં પણ વિદ્યાર્થીનીઓએ જે બાજી મારી છે તેને લઈને શિક્ષકો પણ ખૂબ જ ખુશ જણાઈ રહ્યા છે. અમારી સાથે રાજકોટથી રહીમ લાખાણી જોડાયા છે. રહીમ, આજે જે પરિણામ આવ્યું છે, આ પરિણામની ઘણા સમયથી રાહ હતી અને ખાસ તો શિક્ષકો અને વાલીઓ પણ એટલા જ ખુશ છે, કારણ કે એક વર્ષ માત્ર વિદ્યાર્થીઓએ નહીં, શિક્ષકો અને વાલીઓએ પણ એટલી જ મહેનત અને એટલું જ સપોર્ટ કર્યો છે તેમને. હા, ચોક્કસપણે અમિતા, કહી શકાય કે વિદ્યાર્થીઓ માટે તેની લાઈફનું આ પહેલું પગથિયું, લાઈફનું પહેલું પગથિયું ગણવામાં આવે છે ને તેના જ કારણે કહી શકાય કે આજે એક ખુશી છે, કારણ કે પહેલું પગથિયું તેમણે પાર કરી લીધું છે અને હવે તેમના લાઈફનું જે કામ છે, તેમનું નિર્ણય છે તેવું લેવાના છે. એટલે કહી શકાય કે તેના જ કારણે ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટની જો વાત કરું તો રાજકોટની અંદર રાજકોટ બોર્ડનું 88.10% જેટલું પરિણામ છે તે આવ્યું છે અને સૌથી વધારે દીકરીઓ છે તેમણે બાજી મારી છે. અને આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખુશીનો માહોલ છે તે વિદ્યાર્થીનીઓની અંદર જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતના તેમણે નિર્ણય કર્યો હતો તે જ પ્રકારના માર્ક્સ આવ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કરશું. બેના, કેવું લાગી રહ્યું છે? બહુ ખુશી થાય છે, રિઝલ્ટ સારું આવ્યું છે. મહેનત સ્કૂલની હતી, અમે મહેનત કરી હતી બધે લીધે. શું ગોલ શું છે આપ? સાયન્સ કરવું છે, આગળ એન્જિનિયરિંગ કરવું. એના તમારું શું કહેવું છે? શું નિર્ણય કર્યો હતો કે કેટલા માર્ક્સ આવશે અને અત્યારે આ માર્ક્સ આવ્યા, કેવું લાગી રહ્યું છે? ખાસ બહુ સારું લાગી રહ્યું છે. ફેમિલીનો, સ્કૂલનો બધાનો ફૂલ સપોર્ટ હતો. ક્યારના રાહ જોતા હતા અમે, આવું રિઝલ્ટ આવ્યું, બહુ ખુશી થાય છે. અને ગોલ શું છે તમારો? હવે મારે કોમર્સ લેવું છે અને સીએ નો કોર્સ કરવો છે. મારું બેના? મારે સેમ જ એવું છે, કોમર્સ લેવું છે, સીએ નો કોર્સ કરવો છે. શું કહો છો, કેવું લાગે છે આજના રિઝલ્ટ? બહુ મસ્ત લાગે છે. ફેકલ્ટીઝનો બહુ સપોર્ટ હતો. મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરી તમારી પાછળ? ખૂબ જ મહેનત કરવી પડી છે અને મહેનત વગર તો કંઈ મળતું છે નહીં આ દુનિયામાં, એટલે ખૂબ જ મહેનત કરી છે બધા, એને એ પ્રમાણે પરિણામ પણ અમને મળ્યું. તો આ પહેલું પગથિયું કહેવાય, એટલે બહુ સારું પહેલું પગથિયું રહ્યું છે. ભગવાન કરે હવે આગળ એ બધું સરસ જ રહે. શું ગોલ શું છે આપણું? ગોલ મારે પાયલટ બનવું છે, કોમર્શિયલ પાયલટ. તો આ વિદ્યાર્થીઓ છે, ખુશીનો માહોલ છે. શું કહો છો બેના, કેવું લાગે છે આ રિઝલ્ટ? બહુ સારું લાગે છે. આખું વર્ષ મહેનત કરી હતી, પછી આટલું સરસ પરિણામ આવ્યું. ધોળકિયા સ્કૂલ વાળાએ બહુ મદદ કરી છે અમારા લોકોની. ગોલ શું છે આપ? હા, આપનો ગોલ શું છે નેક્સ્ટ? હવે આગળ જઈને એક સારું ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવું છે. કોમર્સ મેં લીધું છે, જોઈએ હવે. વિદ્યાર્થીનીઓ જોઈ રહ્યા છે, ખુશીનો માહોલ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. અલગ અલગ ફેકલ્ટી અને અલગ અલગ વિભાગમાં તેમને જવું છે. આ દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, ખુશીનો માહોલ છે તે જોવા મળી, કારણ કે રાજકોટ શહેરની અંદર રિઝલ્ટ સામે આવ્યું છે તેને લઈને કહી શકાય કે ખુશીનો માહોલ છે તે રાજકોટ શહેરની અંદર આ વિદ્યાર્થીઓની અંદર જોવા મળી રહ્યું છે. બેન, બહુ ખુશ લાગો છો. આભાર આપનો. તો રાજકોટમાં પણ શાળાની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ અત્યારે ખુશાલ દેખાઈ રહ્યા છે. એક વર્ષની મહેનતનું, અથાગ મહેનતનું પરિણામ આજે તેમને મળ્યું છે.